હેલો ગાઈસ, રોજ મેં બધાને હેરાન કરું પણ આજે મારે ખુદ હેરાન થવું પડે છે કેમ કે દવા પીવામાં મેં એક નંબરની આળસુ માણસ છું ને આજે મારે દવા પીવી પડે છે જેની સ્મેલ કાંઈ મસ્ત પ્રકારની ભયંકર આવે છે. આઈ કેન ડુ ઇટ ગાઈસ, આઈ કેન ડુ ઇટ. One hour later. પી લીધી ગાઈસ, પી લીધી. દવા પીને થોડી વાર રહીને નાસ્તો બી કરી લીધો. નાસ્તો કરીને મેં બેઠી કપડાં ઘડી કરવા માટે કેમ કે મારા નવા કપડાં બહાર લટકતા હોય તે મારી મમ્મીને નહીં ગમે ને. યાર મને સાચું સાચું બોલો, સવારમાં મને કોણ ગાલ આપે છે? મને રોજના કંઈ ને કંઈ વાગે જ યાર. આજે મેં એટલી જોરમાં પગમાં લેવાઈ છું ને, સાલું સૂજી આવ્યું છે મસ્ત, એકદમ બ્લેક થઈ ગયું છે, ત્યાં લોહી જામી ગયું છે મારું. जिसको भी मेरे से प्रॉब्लम है सामने आके बात करो ना, ऐसे गाली मत दिया करो यार. પછી મેં આવી ગઈ ખોડાતી પાછળ કેમ કે ત્યાં મસ્ત ઠંડી હવા આવતી હતી. બીજું કંઈ ખાવા મળે કે નહીં મળે, ખાવા તો ખાઈ લઈએ. મારી આ વાત સાંભળીને મારી મમ્મીએ મને ખીચડી ઠૂસવા કહી દીધું. मेरी मम्मी कितनी प्यारी प्यारी है, बहुत गाली देती मेरे को. આજે તો બહાર બહુ જ મસ્ત તડકો પડ્યો તો મેં કરું મારા કપડાં બહાર નાખી દેમ સુકાવા માટે. મેં કપડાં નાખ્યા ને તેની 5 સેકન્ડ બી નહીં થઈને છાંયડો થઈ ગયો. મેં કાંઈ પાપ કર્યું છે તે જ નહીં ખબર મને. બપોર પછી ભેલ બનાવી હતી તે ખાઈ લીધી. અમારે તો 2 લોઠા ભેગા થાય ને તો આવા જ કાંડ થાય એમ. આ કપડાં સુકાવવાની દોરી તો હિંચકો બનાવી દીધો આણે. આજ તો મારી સિસ્ટુ આવી હતી, સિસ્ટુને શીરો ખાવો તો શીરો બનાવ્યો મેં. શીરો ખાઈને પછી આ ક્યુટુ આવી હતી તેની સાથે બેસી રહેલી હતી. તો મળીએ કાલે, બાય.